વડોદરા શહેરમાં બેફામ બનેલા ડમ્પર ચાલકોનો દિવસે ને દિવસે આતંક વધી રહ્યો છે। ત્યારે શહેરના વડસર બ્રિજ પાસે આજે એક ડમ્પર ચાલકે કાર ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। ત્યારે આ અકસ્માતને પગલે રોષે ભરાયેલા લોકોએ અને કાર ચાલકે ડમ્પર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। વડોદરા શહેરમાં બેફામ બનેલા ડમ્પર ચાલકો અકસ્માત સર્જી રહ્યા છે। તેવામાં શનિવારે ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા। આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। વડોદરામાં ભારદારી વાહનો માટે અમુક સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોવા છતાં પણ તે નીતિ નિયમોને નેવે મૂકી શહેરમાં ડમ્પર ચાલકો પૂરપાટ ઝડપે ડમ્પરો હાંકતા હોય છે। ઘણી વખત આ ડમ્પર સાથે થયેલા અકસ્માતમાં નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા છે। ત્યારે વડોદરા શહેરના વડસર બ્રિજ બિરલાબોન સ્કૂલ પાસે શનિવારે આશરે 10:45 આસપાસ ડમ્પરના ચાલક પસાર થઈ રહ્યો હતો અને તેને કારને અડફેટે લેતા વિસ્કાર મચ્યો હતો। હાલ કાર ચાલક રોષે ભરાતા ડમ્પર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। બીજી તરફ કારને નુકસાન થયું છે। જ્યારે અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ચાલક નશો કરેલી હાલતમાં હોવાના આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।